ઓલપાડ તાલુકાની આંધી ગ્રામ પંચાયતમાં ગ્રામજનોએ સમરસ કરી એકતા દર્શાવી હતી। વિભાજન બાદ યોજાયેલ પ્રથમ સામાન્ય ચૂંટણી ગ્રામજનોએ સમરસ કરી હતી, ત્યારે ગ્રામ પંચાયતમાં સરપંચ સહિત બધા જ વોર્ડ બિનહરીફ થતા હવે મહિલાઓ શાસન સંભાળશે। ગામના 8 વોર્ડમાં મહિલાઓના નામ નક્કી કરી ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા હતા। જો કે મીટિંગમાં નક્કી થયા અનુસાર ગામના એક પણ મતદારે ઉમેદવારી ન નોંધાવતા છેવટે ગ્રામ પંચાયત મહિલા સમરસ થઈ અને ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। માનનીય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલની માર્ગદર્શનથી અમારું ગામ એમની અથાક પ્રયત્નથી અમારું ગામ છૂટું પડ્યું છે। તો અમારા ગામમાં અમે જે આ ચૂંટણી જાહેર થઈ પછી અમે ગામજનોએ નક્કી કર્યું કે ભાઈ આપણે બિનહરીફ કરવાનું છે। તો અમે ગામમાં એક મંદિરે જ અમે આશાપુરી માતાજીના મંદિરે અમે એક સભા બોલાવી, તેમાં કલાકમાં જ અમે ડિસિઝન લઈને અમે ગામ બિનહરીફ કરી દીધું કે ગામમાં આજે મને સરપંચ તરીકે ચૂંટી છે અને હું ગામના સમરસ થયું છે। એમના મહિલા મંડળનો સૌનો હું આભારી છું અને ગામના નાના મોટા કામો હું કોશિશ કરી પતાવીશ અને અમારું ગામ છૂટું થયા પછી અમારું ગામ પહેલીવાર બિનહરીફ થયું છે, એ બદલ હું ખૂબ ખૂબ આભારી છું।